વોટ કેમ આપવો, વોટનો ફાયદો શું, વોટ ઇઝ ઇલેક્શન. હેલો મિત્રો, વેલકમ બેક ટુ ચાય પહેલા નહીં. મિત્રો, તમને ખબર છે હીટવેવ કરતાં પણ ઇન્ડિયામાં અત્યારે કયો ટોપિક હોટેસ્ટ છે? ઇલેક્શન. ઇલેક્શન શું છે? વોટ આપવો કે ન આપવો? વોટ આપવાના ફાયદા શું છે, ન આપવાના શું ફાયદા છે? હવે થતું હશે ને, ન આપવાના શું ફાયદા હોય? એ જ કહું છું, ન આપવાના કોઈ ફાયદા જ નથી. ઇલેક્શનમાં વોટ કેમ આપવો જોઈએ? એક બે સ્ટોરી કહું તમને, કેમ ઇલેક્શનમાં વોટિંગ કરવું જોઈએ. આપણે બધાના ઘરમાં છે ને, આપણા ફાધર મધર, પછી બા દાદા, વડીલો ઘરના, એ લોકોનો છે ને હોટ ટોપિક ઘરમાં ડિસ્કશન કરવા માટે હોય. ઓલ થ્રુ ગો એમને કોઈ પણ મળે, એમના ફ્રેન્ડ કોઈ પણ મળે તો કયો ટોપિક એ લોકો વાત કરે? પોલિટિક્સ. પોલિટિક્સ વિશે કે જોયું આ આવ્યો તો આને હવે એક ચાન્સ મળશે આગળ જવાનો, આ કંપની વધારે ગ્રો કરશે, આના શેર લેવાય, આના ના લેવાય. આવા ટોપિક પર આપણા ઘરમાં ડિસ્કશન થતું હોય. આ જ વસ્તુને સ્ટોપ કરવા માટે આપણે વોટિંગ કરવું જોઈએ. વોટિંગ કરવાથી શું થશે? તમારો એક વોટ કોઈ ઉમેદવારને જીતાડી શકે છે અને એક વોટ એક ઉમેદવારને હરાવી પણ શકે છે. તો એનાથી શું ખબર પડે છે આપણને? જીતવા માટે એક વોટની જ જરૂર છે. એક વોટ પણ એને એક્સ્ટ્રા મળ્યો તો જીતી જશે. બટ આ ટાઈમ પર આપણે વિચારવા જઈએ છીએ કે વોટિંગ જરૂરી છે કે નથી. ઓફકોર્સ, ઇફ યુ આર અ સિટીઝન ઓફ ઇન્ડિયા, યુ શુડ ડુ વોટ. વોટિંગ કરવાથી શું થશે? નાની નાની જગ્યાઓ, જે જગ્યા આપણને સુધારો લાગે છે કે સુધારા કરવા જેવા છે, એ જગ્યા પર સુધારા આવશે. એઝ અ એજ્યુકેટેડ પર્સન આપણે વોટ આપીશું તો આપણે આપણા યંગ જનરેશનને આગળ શું કરવાનું છે એના માટે નવી નવી તકો મળશે. સારી ગવર્મેન્ટ આવશે તો સારા નવા રેગ્યુલેશન, લો લાવશે, અને સારા લો આવ્યા તો સારું એજ્યુકેશન મળશે. સારી રીતે લોકો કામ કરી શકશે, બિઝનેસ ફ્રી થશે. બિઝનેસ ફ્રાય જે છે અત્યારે વર્લ્ડમાં વધે થતો હોય છે, એ ઇઝીલી કેમનો મૂવ કરવો એ થવા મળશે. એ આપણને ખબર પડશે. હું એક સ્ટોરી કહું તમને. હું મારા એક ફ્રેન્ડ શુભ, અમે બે એકવાર એક જગ્યાએ જતા હતા ને, ત્યાં રસ્તામાં ખાડા બહુ હતા. ત્યાં મારા ચીફ એડિટરે એક પોઈન્ટ મને કીધો, યાર અહીંયા ઉમેદવાર સારો હોત ને તો આ રોડ સારા કરત. અનફોર્ચ્યુનેટલી મારા જેવા તમારા જેવા લોકો વોટિંગ એવું સમજે છે કે એક વોટ નહીં મળે તો શું થઈ જવાનું છે, મારા વોટથી થોડી એક સારી કે ખરાબ પાર્ટી આવી જવાની છે. તમારા એક વોટ ન આપવાના લીધે એ દિવસે ઘણા બધા લોકોએ એ રોડથી જતા સફર કર્યું. તમારો એક વોટ એ રોડને પણ સારો બનાવી શકે છે. બીજા ઘણા બધા એવા કામ છે કે જે દેશને આગળ લાવી શકે છે. વોટ કોણ આપી શકે? લાગતું હશે ને વોટ તો કોઈ પણ આપી શકે ના. તમે એક ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ વોટ આપવા માટે. એમાં પછી બે ક્રાઇટેરિયા છે. 18+ થતું હશે નહીં, 18+. તમે સમજો છો એ વાળું 18+ નહીં भाई मेरे को माफ कर दो, मैंने कभी રિયલ સેન્સમાં 18+ એજ. વિચારો, આપણને ગવર્મેન્ટ એક તક આપે છે કે જેમાં આપણે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર, CM, ધારાસભ્યો એ બધાને ચૂઝ કરી શકીએ. નહીં કહેવાતું કે આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ ત્યારે આપણે આપણી ફ્લેવરનો લઈએ છીએ, બીજો લેવા જાય ત્યારે એની ફ્લેવરનો લાવે છે ને. તો બસ આપણી પાસે ચાન્સ છે કે આપણે એવા ઉમેદવારને ચૂઝ કરીએ કે જેનાથી આપણો દેશ અને આપણે આગળ આવીએ. ચલો મિત્રો, તમે અને હું સાથે વોટિંગ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ચાય પહેલા નહીં.